ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. હા લાલ લાઇટ પર ગાડી રોકવી એ સારી વાત છે, ખરું ને? હા બિલકુલ. પણ જો કોઈ દંડના ડરથી ગાડી રોકે તો શું એને નૈતિકતા કહી શકાય? અને અને જો કોઈ એટલા માટે રોકાય કારણ કે એ માને છે કે નિયમોનું પાલન કરવું એ સમાજ માટે જરૂરી છે, તો આ બંનેમાં બહુ મોટો ફરક છે. બસ આજે આપણે એ જ સમજવાના છીએ કે કોઈ પણ નિર્ણય પાછળનો આપણો ઈરાદો કે તર્ક એ નિર્ણય કરતાં પણ વધુ મહત્વનો કેમ હોય છે. બરાબર. આપણી પાસે લોરેન્સ કોલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત પર આધારિત કેટલાક બહેતરીન સ્ત્રોત છે. અને આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ માત્ર 6 તબક્કાઓ ગોખવાનો નથી. બિલકુલ. આ કોઈ શૈક્ષણિક પ્રવચન નથી, પણ આપણી પોતાની નિર્ણય લેવાની પ્રક્રિયાને સમજવાનો એક પ્રયાસ છે. હા, એ સમજવાનો કે આપણે બધા બાળપણથી મોટા થવા સુધી નૈતિકતાની આ સફરમાંથી કેવી રીતે પસાર થઈએ છીએ. અને કોહલબર્ગે આ સફરને મુખ્ય 3 સ્તરો અને 6 તબક્કામાં વહેંચી છે. પહેલું સ્તર છે પૂર્વ પરંપરાગત, એટલે કે પ્રી કન્વેન્શનલ. જે મોટે ભાગે નાના બાળકોમાં જોવા મળે છે. હું શું માનું છું એ નહીં, પણ મને શું મળશે અથવા મારી સાથે શું થશે એના આધારે નિર્ણયો લેવાય છે, બરાબર? સાચું. તો ચાલો આના પહેલા તબક્કાથી શરૂ કરીએ, જેનું નામ છે સજા અને આજ્ઞાપાલન. નામ પરથી જ થોડો અંદાજ તો આવી જ જાય છે. હા, અહીં મુખ્ય પ્રેરક બળ છે સજાથી બચવું. ઓકે. આ તબક્કામાં રહેલું બાળક કે વ્યક્તિ એ જ કામને ખોટું માને છે જેનાથી તેને સજા મળે. મતલબ, જો પકડાઈ જવાનો ડર ન હોય તો કદાચ એ કામ ખોટું છે જ નહીં. ઓહ. જેમ કે બાળક એટલા માટે હોમવર્ક કરે છે કારણ કે તેને ખબર છે કે નહીં કરે તો શિક્ષક ખીજાશે. હોમવર્ક કરવાથી જ્ઞાન વધશે એ વિચાર અહીં ગૌણ છે. બિલકુલ. મુખ્ય વાત સજા ટાળવાની છે. હવે સમજાયું. એટલે જ પપ્પા ઘરે આવે એ પહેલા જ બાળક રમવાનું બંધ કરીને ચોપડી લઈને બેસી જાય છે. હા હા. તે ખરેખર ભણવા નથી માંગતો, બસ સજાથી બચવા માંગે છે. અને પેલું લાલ લાઇટ વાળું ઉદાહરણ પણ એ બરાબર બંધ બેસે છે. કેવી રીતે છે? વ્યક્તિગત લાભ અથવા જેને યાંત્રિક સાપેક્ષતા પણ કહેવાય છે. અહીં વિચાર થોડો બદલાય છે. એટલે હવે માત્ર સજાનો ડર નથી. ડર તો છે, પણ સાથે સાથે ફાયદાનો વિચાર પણ જોડાય છે. પ્રશ્ન એ છે કે આમ કરવાથી મને શું ફાયદો થશે? એટલે જેવા સાથે તેવા, અથવા એક હાથ લે બીજા હાથ દે જેવી વાત. બિલકુલ. આ સોદાબાજીનો તબક્કો છે. નૈતિકતા અહીં એક પ્રકારનો વ્યવહાર બની જાય છે. કોઈ ઉદાહરણ? જેમ કે બે બાળકો વચ્ચે વાત થાય. તું મને તારો લંચ બોક્સ આપીશ તો હું તને મારી પેન્સિલથી લખવા દઈશ. હા, અથવા કોઈ બાળક ઘરમાં મમ્મીને મદદ કરે જેથી તેને સાંજે ટીવી પર કાર્ટૂન જોવા મળે. દરેક ક્રિયા પાછળ કોઈક અંગત લાભ જોડાયેલો છે. બરાબર. પણ શું આ થોડું સ્વાર્થી નથી લાગતું? આને નૈતિકતાનો તબક્કો કહેવાય પણ ખરો? સારો પ્રશ્ન છે. જો કે તે સ્વાર્થી લાગે, પણ તે પહેલા તબક્કા કરતાં એક ડગલું આગળ તો છે જ. કઈ રીતે? પહેલા તબક્કામાં માત્ર ડર હતો. અહીં ઓછામાં ઓછું વ્યક્તિ બીજાની જરૂરિયાતોને સમજીને સોદો કરતા શીખે છે. ઓકે. તે સમજે છે કે પોતાનો ફાયદો કરાવવા માટે બીજાને પણ કંઈક આપવું પડશે. આ સામાજિક સંબંધોની શરૂઆત કહી શકાય, ભલે તે સ્વાર્થ પર આધારિત હોય. રસપ્રદ. તો આ થયું પહેલું સ્તર, જ્યાં બધું મારા વિશે છે, મારી સજા અને મારો ફાયદો. હવે આપણે બીજા સ્તર પર આવીએ, પરંપરાગત, એટલે કે કન્વેન્શનલ સ્તર. હા. અને સ્રોત કહે છે કે મોટાભાગના કિશોરો અને પુખ્ત વયના લોકો આ સ્તરમાં હોય છે. હા, કારણ કે અહીં ધ્યાન હું પરથી હટીને આપણે, એટલે કે સમાજ, પરિવાર અને મિત્રો પર કેન્દ્રિત થાય છે. સમાજની અપેક્ષાઓ મહત્વની બને છે. બરાબર. અને આનો ત્રીજો તબક્કો છે સારો છોકરો, સારી છોકરી. આ નામ પરથી તો લાગે છે કે અહીં મુખ્ય ચિંતા એ હશે કે બીજા મારા વિશે શું વિચારશે. તમે બરાબર સમજ્યા. અહીં મુખ્ય પ્રેરણા સામાજિક સ્વીકૃતિ મેળવવાની છે. વ્યક્તિ એવા નિર્ણયો લે છે જેનાથી તે બીજાની નજરમાં સારો, સારી, ભલો કે આજ્ઞાકારી દેખાય. ઓકે. જેમ કે કોઈ વિદ્યાર્થી વર્ગમાં એટલા માટે શાંતિથી બેસે કે શિક્ષક તેની પ્રશંસા કરે. હા, અથવા કોઈ વ્યક્તિ પોતાના મિત્ર જૂથમાં લોકપ્રિય થવા માટે તેમની હામાં હા મિલાવે, ભલે તે અંદરથી સહમત ન હોય. એટલે આ એ જ તબક્કો છે જ્યાં લોકો શું કહેશે એ સૌથી મોટો રોગ બની જાય છે. કહી શકાય. કોઈ વ્યક્તિ દાન પણ એટલા માટે આપે કે સમાજમાં તેની વાહવાહી થાય અને તેની સારી છાપ બને. બરાબર. અને આ સમજવા માટે કોહલબર્ગની પ્રખ્યાત હાઇન્ઝની દુવિધા ખૂબ ઉપયોગી છે.
હા, સ્રોતમાં તેનો ઉલ્લેખ છે. ટૂંકમાં કહી દઉં, એક માણસ છે હાઇન્સ. તેની પત્નીએ ગંભીર બીમારીથી મૃત્યુ પામવાની અણી પર છે. એકમાત્ર દવા છે જે તેને બચાવી શકે છે, પણ તે ખૂબ મોંઘી છે અને હાઇન્સ પાસે એટલા પૈસા નથી. અને હવે સવાલ એ છે કે શું હાઇન્ઝે દવા ચોરી લેવી જોઈએ? હા, ઓકે, તો આ દુવિધાને ત્રીજા તબક્કાના દૃષ્ટિકોણથી જોઈએ તો હાઇન્ઝ શું કરશે? ત્રીજા તબક્કા મુજબ હાઇન્સ કદાચ ચોરી નહીં કરે. કેમ? કારણ જો તે ચોરી કરશે તો સમાજ, તેના પડોશીઓ, પરિવારજનો એ બધા તેને ચોર કહેશે. તેની ઇજ્જત જતી રહેશે. ઓહ, એક સારો પતિ હોવા કરતાં એક ચોર ન કહેવડાવવું એ તેને વધુ મહત્વનું લાગશે. અહીં નિર્ણય કાયદા કરતાં સામાજિક પ્રતિષ્ઠા પર વધુ આધારિત છે. મને લાગે છે કે સારો દેખાવાની ઈચ્છા અને નિયમોનું પાલન કરવું, આ બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. બરાબર. બંનેમાં સમાજ તો કેન્દ્રમાં છે જ. તો પછી મૂળભૂત ફરક શું છે? તમે બહુ સચોટ મુદ્દો પકડ્યો. ચોથો તબક્કો છે કાયદો અને વ્યવસ્થા. કાયદો અને વ્યવસ્થા. અહીં વાત વ્યક્તિગત સંબંધો કે સારી છાપથી આગળ વધીને સમગ્ર સમાજની વ્યવસ્થા પર પહોંચે છે. અહીં મુખ્ય વિચાર છે નિયમ એટલે નિયમ. નિયમ એટલે નિયમ. સમાજ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે કાયદા અને નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. પછી ભલે કોઈ જોતું હોય કે ન હોય. હું નિયમ એટલા માટે પાળું છું કે લોકો મને સારો કહે. હા, જ્યારે ચોથા તબક્કામાં હું એટલા માટે નિયમ પાળું છું કારણ કે નિયમ પોતે જ મહત્વનો છે. એકદમ સાચું. આપણે લાલ લાઇટના ઉદાહરણ પર પાછા ફરીએ. ઓકે. પહેલા તબક્કામાં ડ્રાઈવર પોલીસના ડરથી ઊભો રહેતો હતો. ચોથા તબક્કામાં એ જ ડ્રાઈવર રાત્રે 2 વાગે ખાલી રસ્તા પર પણ લાલ લાઇટ પર ઊભો રહેશે. ભલે ત્યાં કોઈ પોલીસ ન હોય તો પણ. હા, કારણ કે તે માને છે કે ટ્રાફિકના નિયમો સમાજની સુરક્ષા અને વ્યવસ્થા માટે જરૂરી છે અને તેનું પાલન કરવું તેની નૈતિક ફરજ છે. તો પછી ચોરી કરવી ગેરકાયદેસર છે, ભલે ગમે તેવી મજબૂરી હોય, અને આપણે સમયસર ટેક્સ ભરવો જોઈએ, આ બધા નિર્ણયો ચોથા તબક્કામાંથી આવે છે. હા, અને હાઇન્સની દુવિધામાં આ તબક્કા મુજબ તે ચોક્કસપણે ચોરી નહીં કરે. કારણ કે ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ છે. બરાબર. જો દરેક વ્યક્તિ પોતાની મજબૂરીમાં કાયદો તોડવા લાગે તો સમાજમાં અરાજકતા ફેલાઈ જશે. અહીં કાયદો સર્વોપરી છે. પણ શું નિયમ એટલે નિયમવાળો અભિગમ ક્યારેક જોખમી નથી બની શકતો? જો કાયદો જ ખોટો કે અન્યાયી હોય તો? બહુ સરસ સવાલ. શું ત્યારે પણ તેનું પાલન કરવું એ નૈતિકતા કહેવાય? અને આ સવાલ જ આપણને અંતિમ અને સૌથી ઉચ્ચ સ્તર, ઉત્તર પરંપરાગત એટલે કે પોસ્ટ કન્વેન્શનલ તરફ લઈ જાય છે. સ્રોત સ્પષ્ટ કહે છે કે દુનિયામાં બહુ ઓછા લોકો આ સ્તરે પહોંચી શકે છે. હા, અહીં વ્યક્તિ સમાજના નિયમો અને કાયદાઓથી ઉપર ઉઠીને પોતાના આંતરિક નૈતિક સિદ્ધાંતો પર નિર્ણય લે છે. અને આ સ્તરનો 5મો તબક્કો છે સામાજિક કરાર. આ નામ થોડું ગૂંચવણભર્યું લાગે છે. શું આ પણ કોઈ પ્રકારનો સોદો છે? ના, અહીં કરારનો અર્થ સોદાબાજી નથી, પણ એક સામાજિક સમજૂતી છે. આ તબક્કામાં વ્યક્તિ સમજે છે કે કાયદાઓ પથ્થરની લકીર નથી. ઓકે. તે લોકોના ભલા અને અધિકારોની રક્ષા માટે બનાવવામાં આવ્યા છે. અને જો કોઈ કાયદો બહુમતી લોકોના હિતની વિરુદ્ધ હોય અથવા માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય તો તેને લોકતાંત્રિક રીતે બદલી શકાય છે. પણ સામાજિક કરારનો વિચાર થોડો અસ્પષ્ટ નથી લાગતો? કોણે બનાવ્યો આ કરાર? અને જો હું તેની સાથે સહેમત ન હોઉં તો? અહીં કરાર કોઈ લેખિત દસ્તાવેજ નથી. એક સમાજ તરીકે સાથે રહેવાની મૌન સંમતિ છે. જેમ કે આપણે બધા સંમત છીએ કે કોઈએ કોઈને શારીરિક નુકસાન ન પહોંચાડવું જોઈએ. આ તબક્કામાં વ્યક્તિ કાયદાને અંધારામાં નથી સ્વીકારતો, પણ તેના તર્કને સમજે છે. અને જો કોઈ ઉચ્ચ મૂલ્ય માટે કાયદો તોડવો પડે તો તે યોગ્ય ગણાય છે? બરાબર. જેમ કે એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે લાલ લાઇટ તોડવી. અહીં કોઈનો જીવ બચાવવાનો ઉચ્ચ સિદ્ધાંત ટ્રાફિકના નિયમ કરતાં વધુ મહત્વનો બની જાય છે. એકદમ સાચું. અને હવે હાઇન્સની દુવિધા વિશે વિચારો. 5મા તબક્કા મુજબ હાઇન્સે દવા ચોરી લેવી જોઈએ. ચોરી લેવી જોઈએ? કેમ? કારણ કે જીવવાનો અધિકાર એ ચોરી ન કરવાનો કાયદા કરતાં વધુ મૂળભૂત અને મહત્વપૂર્ણ છે. કાયદો માનવતાની સેવા માટે છે. માનવતા કાયદાની સેવા માટે નથી. વાહ!
અહીં વ્યક્તિ કાયદાની ઉપરવટ જઈને માનવતાને પ્રાથમિકતા આપે છે. બરાબર. અને આ સફરનો અંતિમ છઠ્ઠો તબક્કો છે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંત. આ તો નૈતિકતાનું શિખર લાગે છે. હા, આ અંતરાત્માના અવાજનો તબક્કો છે. અહીં વ્યક્તિના નિર્ણયો કોઈ કાયદા, સામાજિક દબાણ કે અંગત લાભ પર આધારિત નથી હોતા. તો શેના પર હોય છે? તે ન્યાય, સમાનતા અને માનવ ગરિમા જેવા સાર્વત્રિક સિદ્ધાંતોથી પ્રેરાયેલા હોય છે, જે સમગ્ર માનવજાત માટે સાચા હોય. અને આ સિદ્ધાંતો માટે તે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. બિલકુલ. સ્રોતમાં મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ જેવા મહાન વ્યક્તિઓના ઉદાહરણો છે. હા. તેમણે અન્યાયી કાયદાઓનો વિરોધ કર્યો, જેલવાસ સ્વીકાર્યો, કારણ કે તેઓ માનતા હતા કે સત્ય અને માનવ અધિકાર જેવા સિદ્ધાંતો દેશના કાયદા કરતાં પણ ઉપર છે. એક બીજો શક્તિશાળી ઉદાહરણ છે યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા દુશ્મન સૈનિકને પણ પાણી પીવડાવવું. ઓ હા! એ સમયે દેશભક્તિનો નિયમ કહે છે કે તે તમારો દુશ્મન છે, પણ માનવતાનો સાર્વત્રિક સિદ્ધાંત કહે છે કે તે પહેલા એક પીડિત મનુષ્ય છે. અને આ તબક્કામાં વ્યક્તિ પોતાના અંતરાત્માના અવાજને અનુસરે છે, ભલે પરિણામ ગમે તે આવે. બરાબર. આખી સફર ખરેખર અદ્ભુત છે. એક નાના બાળકના સજાના ડરથી શરૂ કરીને ગાંધીજીના સત્યાગ્રહ સુધી. પણ એક વાત મારે પૂછવી છે, શું આ મોડેલ એકદમ પરફેક્ટ છે? ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન. શું આપણે બધા આ જ ક્રમમાં આગળ વધીએ છીએ? અને સ્રોત પણ આના પર થોડો પ્રકાશ પાડે છે. કોહલબર્ગનો સિદ્ધાંત ખૂબ પ્રભાવશાળી છે, પણ તેની ટીકા પણ થઈ છે. શું ટીકા થઈ છે? કેટલાક ટીકાકારો માને છે કે આ તબક્કાઓ હંમેશા આટલા સીધા અને રેખીય નથી હોતા. કોઈ વ્યક્તિ એક પરિસ્થિતિમાં ચોથા તબક્કા મુજબ વિચારી શકે છે, તો બીજી પરિસ્થિતિમાં બીજા તબક્કા મુજબ. સાચું કહું તો ટ્રાફિક સિગ્નલ પર પોલીસ ન હોય ત્યારે નિયમ તોડવાનો વિચાર તો મને પણ ક્યારેક આવી જાય છે. લાગે છે કે મારો પહેલો તબક્કો હજુ જીવંત છે. અને એવું થવું સ્વાભાવિક છે. બીજી ટીકા એ પણ છે કે આ સિદ્ધાંત કદાચ પુરુષોના દૃષ્ટિકોણને વધુ મહત્વ આપે છે, જે ન્યાય અને નિયમો પર વધુ ભાર મૂકે છે. જ્યારે સ્ત્રીઓ કદાચ સંબંધો અને સંભાળ જેવા પાસાઓને વધુ મહત્વ આપતી હોય. બરાબર. એટલે આને એક સંપૂર્ણ સત્ય તરીકે નહીં, પણ નૈતિકતાને સમજવાના એક શક્તિશાળી માળખા તરીકે જોવું જોઈએ. તો આ 6 તબક્કાઓ અને તેની મર્યાદાઓ સમજ્યા પછી આ આખી ચર્ચામાંથી સૌથી મહત્વની વાત કઈ છે જે આપણે સાથે લઈ જવી જોઈએ? સૌથી મહત્વની વાત એ જ છે જેનાથી આપણે શરૂઆત કરી હતી. કઈ વાત? કોહલબર્ગના સિદ્ધાંતમાં વ્યક્તિ શું કરે છે, મતલબ કે તેનું વર્તન, એના કરતાં તે શા માટે કરે છે તેની પાછળનું તર્ક એ વધુ મહત્વનું છે. ઓકે. ક્રિયા એક જ હોઈ શકે છે, પણ તેની પાછળની નૈતિકતાનું સ્તર અલગ અલગ હોઈ શકે છે. બિલકુલ. વાહ! એટલે કે કોઈ વ્યક્તિ દાન આપે છે તો એ ક્રિયા પાછળનું કારણ જ તેની નૈતિકતા નક્કી કરશે. શું તે ટેક્સમાં છૂટ મેળવવા માટે દાન આપે છે? તબક્કો 2. કે પછી સમાજમાં વાહવાહી મેળવવા? તબક્કો 3. કે પછી તે માનવતાની સેવા કરવાના પોતાના આંતરિક સિદ્ધાંતને કારણે આમ કરે છે? તબક્કો 6. ક્રિયા એક જ છે, દાન આપવું, પણ કારણો તેને જમીન આસમાનનો ફરક આપી દે છે. બિલકુલ. અને આ જ સમજ આપણને કોઈના પણ વર્તનને માત્ર ઉપરછલ્લી રીતે જોતા અટકાવે છે અને તેની પાછળના ઊંડા કારણોને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આજે આપણે નૈતિકતાના વિકાસની આ સફર જોઈ, જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. સજાના ડરથી શરૂ કરીને સમાજની સ્વીકૃતિ સુધી. અને ત્યાંથી આગળ વધીને અંતરાત્માના અવાજ સુધી. અને આ ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન આપણી સામે મૂકી જાય છે. જ્યારે આપણે રોજિંદા જીવનમાં કોઈ નૈતિક દુવિધાનો સામનો કરીએ છીએ, ત્યારે આપણા મનની અંદર કયા કયા તબક્કાઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે? હા, જેમ કે મિત્રને મદદ કરવાની ઈચ્છા, જે તબક્કો 3 છે, અને કંપનીના નિયમનું પાલન કરવાની ફરજ, જે તબક્કો 4 છે. એ બંને વચ્ચે આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ? અને સૌથી અગત્યનું, એ સંઘર્ષમાં અંતે કોણ